તો ગાઈસ અમે લોકો આવી ગયા છે ટાઈગર અને આજે નવરાત્રીનો ત્રીજો દિવસ. તો ગાઈસ ફાઇનલી અમે પહોંચી ગયા છે. લોકો આવી ગયા છે રોટરી ક્લબ ઓફ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો ગાઈસ આઈ હોપ બધા મજામાં છો અને હું પણ મજામાં છું, તમે પણ મજામાં. તો અત્યારે વાગ્યા છે સવારના 11 અને અમે લોકો કોલેજ આવી ગયા છે અને અત્યારે અમે જઈએ છીએ ચા લેવા. આ છે અમારા જોડે યશલોક. તો આજે થોડુંક મોડું થયું છે આમાં, ધંધો આખી મોડો ચાલુ કર્યો છે. તો ચાલો આજે જોઈએ આજના બ્લોગમાં શું તમને જોવા મળે. તો અત્યારે અમે ચા લેવા જઈએ છીએ. ચાલો ચા લેવા જઈએ પહેલાં. અને ખબર નહીં બે 9 દિવસ સુધી અમારે વડોદરામાં બધું ટ્રાફિક જ છે આખી નવરાત્રિ. અને આજે નવરાત્રિનો ત્રીજો દિવસ. તો બધાને જોઈ નાખો અમારા તરફથી. ચાલો તો ગાઈસ ચા લઈ લીધી છે અને અમને છે ને શરદી બી થઈ ગઈ છે થોડી. કાલથી સારું નહીં લાગતું થોડુંક. આજે ચા પી એટલે થોડું ખાસ લાગ્યું છે આપણે. ચાલો મળીએ થોડી વાર. તો ગાઈસ અત્યારે વાગ્યા છે બપોરના 1 અને અમે લોકો જમી લીધું છે ને અહીંયા રીલ શૂટ કરી લીધી છે આજે. હવે રોજ આપણે બપોરે આ ટાઈમે રીલ શૂટ કરીએ છીએ એટલે આપણને હવા ટાઈમ નહીં મળતો, એટલે આપણે ગમે તે રીતે ટાઈમ કાઢવો પડે તો જ નોમ બને, બાકી ના મળે. જઈ લો. તો ગાઈસ વાગ્યા છે સાંજના 4 અને અમે લોકો નીકળી ગયા છે ને આજે બ્લોગ થોડો ઓછો લીધો છે કેમ કે આજે બી તમને નવરાત્રિ બતાવીશું અમે. ત્રીજો દિવસ છે આજે. તો આજે તમને બતાવીશું અમે આજની નવરાત્રિ. તમે જોઈ રહ્યા છો પાછળ બબલી આવી રહી છે. કલા તું તો હવે આપણે મળીશું ડાયરેક્ટ કોસંબા જઈને. બાય બાય. તો ગાઈસ અત્યારે વાગ્યા છે રાતના 11:30 ને અમે લોકો આવ્યા છે પેટ્રોલ પુરાવા માટે. તો જસ્ટ અત્યારે બ્લોગ ચાલુ થાય છે, असली वाला ब्लॉग चालू हो रहा है अभी. હજુ ઊંઘમાં છીએ અમે, થોડી ઘણી ઊંઘ પૂરી કરી લીધી અમે. તો આપણે જવાનું છે ગરબા જવા માટે. 12 વાગ્યા જેવા નીકળીએ આપણે, બધું બતાવીશું તમને. તો બન્યા હતા તમારા બ્લોગમાં. આવાજ જોતી દાદા પેટ્રોલ પુરાવે છે. તો ગાઈસ પેટ્રોલ પુરાવી લીધું છે. હવે મળીએ આપણે થોડી વાર. હજુ અમારે કપડાં બપડા બદલવાના બાકી છે. તો ચાલો મળીએ. તો ગાઈસ અમે લોકો આવી ગયા છે ટાઈગર એકતા ગ્રુપમાં. તો ચાલો ત્યાંનો નજારો બતાવીએ. તો ગાઈસ ફાઇનલી અમે પહોંચી ગયા છે. અવાજ આવે તો સંભળાવે, બાકી નહીં સંભળાય. ચાલો તમને બતાવીએ.
ટ્રાફિક જો ટ્રાફિક એ શું કહે પબ્લિક. તો ગાઈસ હવે અમે લોકો આવી ગયા છે રોટરી ક્લબ ઓફ તરસાડી કોસંબા. તો ચાલો ત્યાંનો નજારો બતાવીએ. તો ગાઈસ જો ફૂલ ચક્કાજામ પબ્લિક છે, ખાલી પબ્લિક જુઓ તમે. અહીંયા સૌથી વધારે પબ્લિક આવે છે એવું લાગી રહ્યું છે, જોઈ લો ફૂલ પબ્લિક. ત્યાં છે એન્ટ્રી ગેટ. તો ગાઈસ અમે લોકો આવી ગયા છે હવે બીજા ગ્રુપની અંદર રોટરી ક્લબ. તો પેલો નજારો જોયો, હવે આ નજારો જોયો. તો ચાલો અંદર સંભળાય નહીં, મજા નહીં આવે વિડીયોમાં, તો ખાલી દ્રશ્ય જુઓ. ગાડી મૂકીને આવી ગયા છે એ ખબર નહીં આવે. ચાલો ગાઈસ તમને બતાવીએ. બધી પબ્લિક ખાવા જ વર્ગી જાય છે હવાર. અત્યારે 2 વાગ્યા છે રાતના. ખબર નહીં આ લોકો કેટલા વાગે નવરા પડે. ચાલો જે કંઈ બતાવીએ બતાવીશું તમે. આ ભાઈને ઊંઘ આવે છે બરોબર. ગાઈસ ગરબા કરતા તો ખાવામાં જ પબ્લિક તૂટી પડી છે. જો આ બધી પબ્લિક ખાવામાં જ વર્ગી છે. જ્યારથી આવે ત્યારથી મેં જોઉં છું. તો ગાઈસ રાતના વાગ્યા હતા 2. હવે ઊંઘ આવે છે તો હવે જઈએ ગયા. ના બ્લોગમાં આટલું જ. તો હવે આપણે મળીશું નેક્સ્ટ બ્લોગમાં. અમારો વિડીયો કેવો લાગે સારો લાગે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.